પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દેવલી કુવા ગામે જંગલ ખાતાની જમીન મામલે નવા સવાલો, તપાસનો વ્યાપ વધારવાની માંગ. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દેવલી કુવા ગામે જંગલ ખાતાની નવી શરતની જમીન પર ઊભા કરાયેલા શોપિંગ સેન્ટર સામે વન વિભાગે કાર્યવાહી કરી તાળા મારી દીધા છે. જો કે હવે સમગ્ર મામલે અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા અને આક્ષેપો થઈ રહ્યા છે કે ખેતીના હેતુસર ફાળવવામાં આવેલી નવી શરતની જમીનનો ઉપયોગ વ્યાવસાયિક હેતુ માટે કરવામાં આવ્યો હતો. વધુમાં, જમીનના દસ્તાવેજો અને રેકોર્ડમાં ગેરરીતિ થઈ હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચર્ચા મુજબ આ જમીનનો એક ભાગ અંદાજે 5 લાખ રૂપિયામાં એક વ્યક્તિને વેચવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. જો આ દાવાઓ સાચા સાબિત થાય તો નવી શરતની જમીનના વેચાણ, દસ્તાવેજી પ્રક્રિયા અને માલિકી હસ્તાંતરણ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે. આ ઉપરાંત ગેરકાયદેસર બાંધકામ હોવાના આક્ષેપો વચ્ચે વીજ મીટરો કેવી રીતે મંજૂર થયા તે પણ તપાસનો વિષય બન્યો છે. સંબંધિત વિભાગોએ કયા આધારે મંજૂરી આપી હતી તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. વન વિભાગે પ્રાથમિક કાર્યવાહી કરીને શોપિંગ સેન્ટર સીલ કર્યું છે. પરંતુ હવે લોકો માંગ કરી રહ્યા છે કે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને જો કોઈ પણ વ્યક્તિ કે અધિકારીની સંડોવણી બહાર આવે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હવે જોવું રહ્યું કે વન વિભાગ, મહેસૂલ વિભાગ અને અન્ય સંબંધિત તંત્ર આ મામલે કેટલી ઊંડાણપૂર્વક તપાસ કરે છે અને જવાબદારો સુધી પહોંચે છે કે નહીં. મનોમંથન, દૈનિક કાર્યાલયથી.